સમય સતત સરકતો જાય છે, માટે તો પ્રભુ મહાવીર વારંવાર કહે છે, એક ક્ષણનો પણ તું પ્રમાદ ન કરીશ. ગૌતમ સ્વામી જેવા સતત સજાગ આત્મા માટે જો ભગવાન આ વાક્ય બોલતા હોય, ત્યારે મારા જેવા સતત પ્રમાદીએ શું વિચારવાનું? ભગવાનની વાણી સતત મારા કાનમાં ગુંજ્યા કરતી, તું તારા વર્તમાનને સુધાર, ભવિષ્ય આપોઆપ જ સુધરી જવાનું. કારણ કે ભવિષ્યનો આધાર વર્તમાન જ છે. મારી ઉંમર પણ થઈ છે, આટલા મોટા મગધના સામ્રાજ્યને મારે કોના હાથમાં સોંપવું? કોણ એને બાહુબળ અને બુદ્ધિબળથી સાચવી શકે? આવી ચિંતામાં મને રાત્રે નીંદ પણ નથી આવતી. અભયકુમાર દરેક રીતે સુયોગ્ય હતો, પણ એ વૈરાગી હતો. એનામાં ગુણો ઘણા હતા. 500 મંત્રીઓમાં સૌથી વડો હતો. રાજ્ય શાસનની પ્રણાલીને એ સમજતો હતો. પ્રજાનો પ્રેમ એના તરફી હતો અને મારી પોતાની લાગણી પણ એના તરફ વિશેષ હતી. કારણ કે એના માટે કોઈ પણ કાર્ય અશક્ય ન હતું. બાહુબળ અને બુદ્ધિબળ બેય રીતે એ બીજા કરતાં ઘણો આગળ હતો. એને મેં રાજ્ય સ્વીકારવા માટે ઘણી વખત આગ્રહ કર્યો, પણ એની તો એક જ વાત રહેતી. ભગવાન મહાવીરે કહ્યું છે કે અંતિમ રાજર્ષિ તો ઉદયન જ રહેવાના છે, અને એમણે પ્રવજ્યાનો સ્વીકાર કરી લીધેલો છે. હવે રાજા અને સંયમ બે એક વ્યક્તિ પ્રાપ્ત ન કરી શકે, માટે મારે રાજ્ય નથી જોઈતું. એને મન રાજ્ય કરતાં સંયમની કિંમત વધારે હતી. ભગવાનનો એ ભક્ત હતો. ભગવાનની વાતોનો એ હૃદયપૂર્વકનો ચાહક હતો. મને પણ ભગવાનની વાત ગમતી, પણ હું સ્વીકાર ન કરી શકતો. જ્યારે એ સ્વીકાર કરી શકતો. એક દિવસ ભગવાન રાજગૃહી પધાર્યા. ભગવાનની દેશના સાંભળવા અને દર્શન વંદન કરવા અમે સહુ ગયા. એ દિવસે અભય વિશેષ ભાવુક બની ગયો, ગમગીન બની ગયો. ભગવાનની વાતો તો મને પણ ગમતી, પણ રાજ્યનો મોહ ન છૂટતો. આખર તો આ પણ મારી જવાબદારી જ હતી ને. હું એમ માનતો કે રાજ્ય શાસન હું ચલાવું છું, પણ એ મારી ભૂલ હતી. આ વાત મને ત્યારે ન સમજાઈ. અભય આ વિષયમાં ભગવાનને પૂછતો રહ્યો. પ્રભુએ પોતાના જ્ઞાનથી જે જોયું એ જ જગતને બતાવવાની ચેષ્ટા કરી છે, માટે જ તો એમની વાણીની સચોટ અસર થતી. પ્રભુ, હવે મારાથી આ સંસારમાં રહેવાય એમ નથી. હું તો ચોંકી ગયો. આ શી વાત કરે છે? ભરી સભામાં હું એને કંઈ પણ કહી શકતો ન હતો, અને ભગવાન આને દીક્ષા આપી દેશે તો? હું તો વિચારતો હતો કે એ રાજ્યનો સ્વીકાર કરે, પછી હું મારો સમય ધર્મ ધ્યાનમાં વિતાવી શકીશ. પણ આ તો મને પૂછ્યા વગર ઘર છોડવાની વાત કરે છે. ભગવાને કહ્યું, વત્સ, સંસાર છોડવા જેવો છે. સંસારનો મોહ પણ છોડવા જેવો છે. એક ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. એક ક્ષણના પ્રમાદથી પરવશ થયેલો જીવ છેક પાતાળ સુધી પહોંચી શકે છે. પિતાજીની અનુજ્ઞા મેળવીને તરત આવીને તું સંયમનો સ્વીકાર કર. એ જ જીવનનો સાર છે. ભોગ વિલાસ તો આ જીવે ઘણા અનુભવ્યા છે, પણ સાચા સંયમનો રસાસ્વાદ ક્યારેય સાચા અર્થમાં લીધો જ નથી. જો લીધો હોત તો ક્યારનાય પરમ પદ સુધી પહોંચી ગયા હોત. પ્રભુ, પિતાજીની આજ્ઞા લઈને હું આપના ચરણોમાં શરણ શોધતો આવી રહ્યો છું. આપ મારા પર કરુણા વરસાવજો અને આપના ચરણોમાં મારો સ્વીકાર કરજો. ઘેર આવીને એણે મારી પાસે રજા માંગી. પિતાજી, મને સંયમ સ્વીકારવા માટે અનુજ્ઞા આપો. મને ન ગમતું હોવા છતાં મારે એને સંયમ સ્વીકારવા અનુજ્ઞા આપવી પડી. એની સાથે એની માતા સુનંદાએ પણ સંયમનો સ્વીકાર કર્યો. એણે તો એના આત્માનું કલ્યાણ કર્યું. અભયે સંયમ સ્વીકાર્યો તે પછી મારા દિવસો કપરા થયા. આ બાજુ કોણિક ચંપાપુરીમાં રહીને મારા પ્રત્યે દ્વેષભાવ ધરાવનારો થયો. જોકે એને મારા પ્રત્યે આવી લાગણી થવાની છે એની કલ્પના મને પહેલેથી જ હતી, પણ આટલી હદે એ જશે એની કલ્પના ન હતી. પણ હવે એ કલ્પનાને સ્થાન જ નહોતું. મારા માટે હવે મારા કરતાં પણ મગધ રાજ્ય વધુ મહત્વનું હતું. રાજ્યની સુરક્ષા કોના હાથમાં છે એ જ જોવાનું હતું.
કુણિક બધી રીતે યોગ્ય અને સક્ષમ હોવા છતાં એનામાં ઉતાવળિયા અને અધીરાપણાના દોષ હતા. એની વ્યાઘ્ર સેના બધી રીતે મજબૂત હતી. શત્રુ સેના ગમે તેવી બળવાન હોય તો પણ એની મરામત કરવાની પદ્ધતિ એની પાસે હતી. વાઘના જેવા નખ પોતાના હાથમાં મઢાવીને શત્રુ સેનાનું કાસળ કાઢવામાં એ લોકો માહેર હતા. બીજી તરફ વર્ષકારને પણ ગમે તે કારણે મારા માટે વેરભાવના જાગેલી. એ પણ મને પરેશાન કરવા માટેના લાગ શોધ્યા કરતો. એણે કુણિકને બરાબર વશ કરી રાખેલો. કૂટનીતિમાં એ પારંગત હતો. મારા માટે ઝેર પાવાનું કામ એણે પણ ઓછું નથી કર્યું. સાથે સાથે પેલા ગૌતમ બુદ્ધના પિતરાઈ દેવદત્ત એની સાથે ભળશે પછી તો ત્રણેયની ત્રિપુટી બની. ત્રણે ભેગા થાય એટલે દેવદત્ત પોતાની યોગ શક્તિ બતાવે, વર્ષકાર પોતાની વાક શક્તિ બતાવે, વાઘ ઝાડમાં એવો ફસાવે કે કુણિક બિચારો એક અક્ષર પણ બોલી ન શકે અને અકળાય. એ જોઈને પેલા 2 જણા રાજી થાય. કુણિકના 10 ભાઈઓ હતા. એમાં સૌથી નાના હલ અને વિહલ હતા. એમની કાયા સુકુમાર હતી. રાજ્યના પ્રપંચથી એ દૂર હતા, પણ 2 બળવાન હતા. બંને ભાઈઓની ઉંમરમાં ઝાઝો તફાવત ન હતો. બંને સાથે રમતા અને જમતા. બેયની મૈત્રી અતૂટ હતી. અભય અને નંદાએ જ્યારે સંયમનો સ્વીકાર કર્યો ત્યારે એની પાસે 2 કુંડલ અને 2 દિવ્ય વસ્ત્ર હતા. ઇન્દ્રે આપેલા હતા. એ આ બંને ભાઈઓને વહેંચી આપ્યા. ત્યારથી કુણિકને એમના માટે વેર ભાવના વધી. જોકે કુણિકે મારી આગળ આવીને મને કોઈ જ વાત નથી કરી. મને હવે વિચાર આવ્યો કે મારે હવે મગધનું રાજ્ય કુણિકના હાથમાં સોંપીને નિવૃત્ત થવું જોઈએ. હું એની તૈયારીઓમાં લાગી ગયો. મારી પાસે 18 ચક્રવાળો એક દિવ્ય હાર હતો અને સેચનક નામનો એક હાથી હતો. ભયંકરમાં ભયંકર દુશ્મનને મહાત કરી શકે એવો એ હાથી હતો. એ બંને ચીજો હલ્લ વિહલ્લને આપી દીધી. વર્ષકારને આ વાતની જાણ થઈ. એણે વાતને ઉલટું સ્વરૂપ આપી દીધું અને કુણિક આગળ એવી વાત ચલાવી કે મગધનું સમગ્ર સામ્રાજ્ય હલ્લ અને વિહલ્લને સોંપવાના છે અને તમને ચંપાનગરીમાં તગેડી મૂકવાના છે. એમાં પાછો દેવદત્ત પણ ભેગો ભળ્યો. એ દિવસથી કુણિકના મનમાં મારા માટે તિરસ્કાર વધવા લાગ્યો. ભવિતવ્યતા જ આવી હોય તો એમાં કોઈનો શો વાંક અને એનો શો ઉપાય? કાળ અને મહાકાળ વગેરે ભાઈઓને કુણિકે સાધ્યા. એણે બધાને મારી વિરુદ્ધમાં બહેકાવ્યા. હું સમજું છું કે આ બધું એણે વર્ષકારના સમજાવવાથી કર્યું છે. કાળ અને મહાકાળની સામે એણે ભગવાનની પ્રશંસા કરી, અભયની પણ પ્રશંસા કરી. અહાહા, યુવાન વયમાં સંસારનો રાજ્યનો ત્યાગ કરવો દુષ્કર છે, છતાં એમણે આ બધું છોડી દીધું. કોઈ વસ્તુનો એમણે મોહ રાખ્યો નહીં. અને આ આપણો બાપ, મને તો એમની વાત કરતાં પણ શરમ આવે છે. આટલી વૃદ્ધ વયે પણ વિષયોને છોડી શકતા નથી, રાજ્ય શાસનનો ત્યાગ કરી શકતા નથી, તો પછી હવે ક્યારે કરશે? આમ તો કહે છે ભગવાન મહાવીરના એ પરમ ઉપાસક છે અને એમની કોઈ વાત એમના દિમાગમાં ઉતરતી નથી. કુણિકને મહાકાલ સાથે સારું બનતું. 2 ભાઈઓ શૂરવીર હતા અને મોજીલા પણ એટલા જ. 2 ભાઈઓને કુણિકનો ત્વરિત નિર્ણય ગમી જતો. લાંબો વિચાર કરવાની કે સામેના માણસના કહેવાના ઉદ્દેશનો ઝાઝો વિચાર કરવાની જરૂર ન લાગતી. આમ પાછા સરળ હતા. પિતાજી ભગવાન મહાવીરના પરમ ઉપાસક છે અને મેં સાંભળ્યું છે કે આવતી 24મીમાં આપણા પિતા પ્રથમ તીર્થંકર થશે. વર્ધમાન સ્વામીએ કહ્યું છે. પિતાજી વર્ધમાન સ્વામીના ઉપાસક તો છે જ ને, માટે તો તેઓ કઈ દિશામાં વિચરી રહ્યા છે એના સમાચાર લાવવા માટે પુરુષોને ગોઠવી દીધા છે. એમના સમાચાર જાણીને રોજ સવારે એમની દિશામાં ચાલીને રજતના અક્ષરથી જાણે ભગવાન સામે હોય એ રીતે એમને વધાવે અને પછી જ એ પોતાના કાર્યમાં વ્યસ્ત બને. ઉપાસક હોય તો જ આવું કરે. અરે ભાઈ, તમે 2 સાવ ભોળા જ રહ્યા. તમે આ બધી રાજરમતનો તાગ નહીં પામી શકો. રાજરમતના એક ભાગ તરીકે પણ આ બધું કરવું પડે. હજુ તમે એ સમજવા માટે નાના છો. મોટા થશો ત્યારે આ બધી સમજ પડશે. હવે આપણે શું કરવું જોઈએ? આપણે એ જ વિચારવાનું છે. જો એમની છોડવાની તૈયારી ન હોય
તો આપણે એમને છોડાવવું જોઈએ. બીજું શું કરી શકાય? તેઓ આપણા પિતાજી છે એમ સમજીને વાત કરવી જોઈએ. રાજકારણમાં ક્યારેય કોઈ કોઈનો પિતા નથી હોતો કે કોઈ કોઈનો પુત્ર નથી હોતો. જે ચપળ હોય તે જ રાજા બની શકે. પાછળથી આવેલો અવાજ સાંભળીને અમે સૌ ચોંકી ગયા. આવો મંત્રીવર, અમે આજ ચર્ચા કરી રહ્યા છીએ. પિતાજી છોડી શકતા નથી તો હવે એમને છોડાવવું જોઈએ. હું આ વાત ભાઈઓને સમજાવવા કોશિશ કરી રહ્યો છું. એમાં જ રાજ્યનું હિત છે. મગધની ચારે બાજુ શત્રુઓ સબળ બની રહ્યા છે, ત્યારે આ ડોસાને કોઈ ચિંતા નથી. શ્રમણ જ્ઞાત પુત્ર અને શાક્ય ગૌતમની વાતો સાંભળવામાં એને આનંદ આવે છે. પણ એક દિવસ આપણે ઊંઘતા ઝડપાઈ જઈશું ત્યારે મગધ મગધ નહીં હોય. અરે એની રાખ પણ આપણને જોવા નહીં મળે. રાજ્યની બાગડોર સક્ષમ હાથોમાં હોવી જોઈએ. નિર્બળ વાતોથી ક્યારેક આપણે એવું ગુમાવી બેસીશું કે પાછળ આપણે રડવાનો વારો આવશે. માટે સમજીને આગળનું પગલું લેવું જોઈએ. વર્ષકારનો નિર્દેશ સાંભળીને બધા ભાઈઓ હતપ્રભ થઈ ગયા. ડોસાને સલાહકાર પણ એવો મળ્યો છે કે જે મગધનો દુશ્મન હોય. એના ઉપર પાછો એનો અટલ વિશ્વાસ. એને તો હું બરાબર પહોંચી વળીશ. અત્યારે તો એ પહેલાંનું કામ તમારે સમજી લેવું જોઈએ. એટલામાં દેવદત્ત પણ ત્યાં આવી ગયો. મહારાજ, હવે જેટલો વિલંબ કરશો એટલું વધારે નુકસાન આપને જ છે. આપની મહત્વકાંક્ષા જ ન હોય તો હવે મારે રાજગૃહમાં રહેવાની જરૂર નથી. મારે કોઈ બીજો પ્રતાપી રાજા શોધવો પડશે. બીજા ભાઈઓને રવાના કરીને તે ત્રિપુટી ગોષ્ઠી કરવા લાગી. તખતો બરાબર ગોઠવાઈ રહ્યો છે. હવે છેલ્લા અંકની આપણે તૈયારી કરવાની છે. ભાઈઓને હું સંમત કરી લઈશ. આપણા શસ્ત્રધારી સૈનિકોને બરાબર ગોઠવી દેવા પડશે. રાજમહાલયમાં એક પણ માણસ બહારનો ન હોવો જોઈએ. જૂના માણસોને એમના સ્થાન રિક્ત કરવા સમજાવી લેવા પડશે અને સ્થાન છોડવા ન માગતા હોય એવાઓને ગિરફ્તાર કરવા પડશે. નહીતર એવા માણસો જ ભારે પડવાના. વર્ષકારે કાર્યક્રમની આખી રૂપરેખા બતાવી દીધી. સંધ્યા સમયે હું મહારાજાની પાસે પહોંચીશ. મારો આ રોજનો ક્રમ છે. રાજ્યની ગતિવિધિથી એમને વાકેફ કરીશ. પછી અજાત શત્રુ પ્રવેશ કરશે અને કાંઈ પણ વિચારે એ પહેલાં તો એમના ગળામાં, હાથ અને પગમાં બેડીઓ પહેરાવી દેવાશે. એ કામ આ હાથ કરશે. દેવદત્તને આ કાર્યમાં સૌથી વધારે રસ હતો. એમને રહેવા માટેનો નવો રાજમહેલ તૈયાર થઈ ગયો છે. હું હમણાં જ એ જોઈને આવ્યો છું. વર્ષોથી એ સ્થાન અવાવર પડેલું હતું. ત્યાં જીવજંતુઓ પણ ઘણા ફરતા હતા. નવા ચોકીદારો ગોઠવી દેવાયા છે. જૂનાને 2 દિવસની રજા આપી છે. સંધ્યાનો સમય થઈ ગયો હતો. હું ગવાક્ષમાં બેસીને આથમતી સંધ્યાનું સૌંદર્ય માણી રહ્યો. ધીમે ધીમે અવની પર અંધારપટ છવાઈ રહ્યો. હું ક્યાં જાણતો હતો કે મારા જીવનમાં પણ આ જ રીતે અંધારપટ છવાઈ જશે. રાબેતા મુજબ વર્ષકાર મને મળવા આવ્યો. રાજ્યની વ્યવસ્થાની વાતો કરી. અન્ય આવશ્યક ચર્ચા કરીને વર્ષકાર જવાની તૈયારી કરતો હતો. એ જ સમયે કુણિક આવ્યો. બંનેએ પરસ્પર સામે જોયું. આંખોથી કંઈક વાત કરી હોય એવું મને જણાયું. કુણિકને મેં મારી પાસે બેસાડ્યો. સંધ્યાના રંગની વાત કરી અને મેં જણાવ્યું, આ જ રીતે હવે મારો પણ અસ્ત થશે અને મગધના સિંહાસને નવા સૂર્યનો ઉદય થશે. હવે મારું જીવન લાંબુ ચાલશે નહીં. આ શરીરે મને ઘણા સમય સુધી સહકાર આપ્યો. હવે એની ક્ષમતા નથી. કુણિકને મારી વાતમાં રસ પડતો ન દેખાયો. એ ઊભો થઈને આંટા લગાવવા લાગ્યો. એ જ સમયે એક માણસની સાથે દેવદત્ત આવ્યો. એના હાથમાં કંઈક સાધનો હતા. મોટા અને જાડા દોરડા પણ મેં એની પાસે જોયા. દેવદત્તને મેં પ્રેમથી બોલાવ્યો, આવો દેવદત્ત, આવો. અને દેવદત્ત બોલ્યો, હું આપની પાસે જ આવી રહ્યો છું અને હવે તો મારે જ આપની પાસે આવવું પડશે. ત્રણે જણાએ પરસ્પર આંખોની ભાષામાં વાત કરી. દેવદત્ત આગળ વધ્યો અને મારા હાથમાં બેડી પહેરાવી દીધી. મેં પૂછ્યું, આ શું કરો છો?
ત્યાં તો મારા માથામાં એક જોરદાર ફટકો પડ્યો. હું બેભાન થઈ ગયો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે આ કોટડીમાં મને જોયો. આ શરીર દ્વારા મેં મારા કેટલા રૂપ જોયા અને હજુ કેવા કેવા જોવાના બાકી છે એની મને ખબર નથી. ભગવાન મહાવીરની વાતો મને યાદ આવે છે. આ સંસારમાં કોઈ પણ મિત્ર નથી, કોઈ પણ શત્રુ નથી, કોઈ પોતાનું નથી અને કોઈ પારકું પણ નથી. બધા જ પોતપોતાની રીતે કર્મના બંધનથી બંધાયેલા છે. કર્મ જે પણ પાત્ર ભજવવાની આજ્ઞા કરે એ જ પ્રમાણે આપણે માત્ર પાત્ર ભજવવાના છે. તો શા માટે આમાં રાગદ્વેષ કરીને આપણા આગામી જીવનને બરબાદ કરવું? હવે મારા માટે આજે એકમાત્ર આધાર ભગવાન મહાવીર જ છે.